હેલો ફ્રેન્ડ્સ, હું અક્ષય પ્રજાપતિ. આપણે ચેપ્ટર 1 નંબરિંગ સિસ્ટમ, નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ. તો અલગ અલગ સંખ્યા પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સંખ્યા સિસ્ટમ એટલે પદ્ધતિ પણ કહેવાય અને સંહતિ પણ કહેવાય. ઓકે, તો અલગ અલગ સંખ્યા વિશે અભ્યાસ કરીશું. એમાં પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે એને આપણે નેચરલ નંબર વડે દર્શાવીશું. એ નેચરલ નંબર એટલે m ની અંદર આવશે 1 2 3 4 5 અપ ટુ n સુધી. કેવાનો મતલબ આ પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર ની અંદર બધી પોઝિટિવ સંખ્યાઓ આવશે. કઈ સંખ્યાઓ આવશે? પોઝિટિવ સંખ્યા. ઓકે, એની અંદર બીજી છે પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ તો એ પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે એ પૂર્ણ સંખ્યાને આપણે 0 1 2 3 4 5 અપ ટુ n સુધી કહેવાનો તો પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવી શકીએ છીએ. આને આપણે n વડે દર્શાવીએ છીએ. એવી રીતના પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબરને આપણે w વડે દર્શાવી શકીએ છે. ડિનોટેડ બાય w. 0 1 2 અપ ટુ n સુધી. કહેવાનો મતલબ 0 એક પૂર્ણ સંખ્યા છે એટલે 0 અને બધા પોઝિટિવ નંબર આવશે. ઓકે, એની અંદર ત્રીજી સંખ્યા આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર આવશે માઈનસ વાળી બધી સંખ્યા આવે, 0 આવે અને પ્લસ વાળી, એમ બધી જ સંખ્યાઓ આવી શકે છે. તો આપણે લખીએ કે 0 1 2 3 4 5 અપ ટુ, અને આ બાજુ તો કે -1 -2 -3 અપ ટુ આની પણ ઘણી બધી સંખ્યા. તો આની અંદર કઈ સંખ્યા આવી? માઈનસ આયા, 0 આયા અને પ્લસ આયા. તો આ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાની અંદર આવી શકે છે. તો આ સંખ્યા પદ્ધતિમાં પહેલું સંખ્યા પદ્ધતિ નંબરિંગ સિસ્ટમમાં આપણને બધી સંખ્યામાં આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, કહેવાનો તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, આ બધી સંખ્યાઓ વિશેનો આપણે અભ્યાસ કરેલો હોવો જોઈએ. તો એના પરથી અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે. પરંતુ પહેલું આપણને સંખ્યા ઓળખતા આવડવી જોઈએ. બરાબર છે? આપણને કોઈ પ્રકારનો નાનો ક્વેશ્ચન પૂછાય કે ક્વેશ્ચન એવો પૂછે કે 0 એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન કેવું કહેવાય? 0 પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. કહેવાનો વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. બરાબર? 0 એ પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. ઓકે, અને બરાબર છે, આવા ટાઈપના અલગ અલગ ટાઈપના MCQ આવી શકે છે. પૂર્ણાંક સંખ્યાની અંદર -0 ને પ્લસ એવા બધા જ આવી શકે છે. આ વસ્તુ થઈ આપણે સંખ્યા વિશે. હવે આના વિશે થોડા એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું. તો એ સંખ્યા પદ્ધતિમાં આપણે 3 પ્રકારની જોઈ હતી: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. અને બીજો એક પણ પ્રકાર આવે છે સમય સંખ્યા આવે છે. કઈ સંખ્યા આવે છે? સમય સંખ્યા. સમય સંખ્યા એ હંમેશા p ના છેદમાં q ના સ્વરૂપમાં હોય છે, પરંતુ q એ કદી 0 હોતો નથી. બરાબર છે? કહેવાનો મતલબ એ સમય સંખ્યા અપૂર્ણાંકમાં હોય છે. બરાબર છે? તો એના પર અલગ અલગ એક્ઝામ્પલ. સમય સંખ્યાને એની અંદર એવું કહે છે કે સમય સંખ્યા આપણે શોધવી હોય તો એ સમય સંખ્યા વિશે સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત એટલે નાના માં ફેરવવાનો છે. તો એની પર એક્ઝામ્પલ છે 24. બરાબર છે? 24 ના છેદમાં 192. 24 ના છેદમાં 192, પરંતુ માઈનસ છે. તો પહેલું આ જે છે એને આપણે શું કરવા પડે? છૂટા પાડવા પડે. છૂટા પાડીશું તો 8 તરી 24, 8 3 24. તો માઈનસ ના માઈનસ 3 * 8 આપણે લખી શકીએ.
એવી જ રીતના આપણે વાત કરીએ બરાબર છે 192 તો એ 192 ને લખવા હોય તો 3 ગુણ્યા 8 ગુણ્યા 8 એટલે 8 8 કટ થશે 3 3 કટ થશે કહેવાનો મતલબ એની અંદર આપણો જે આન્સર છે બરાબર છે એ -1/8 એની અંદર આવી જાય છે ઓકે આવા જ કઈ એક્ઝામ્પલ આપણે અલગ અલગ રીતના જોવાના છે એવી રીતના છે 12 ના છેદમાં કેટલાના છેદમાં 12 ના છેદમાં 168 છે કેટલા છે 168 તો આપણે આને નાનામાં ફેરવવા હોય અતિ સંક્ષિપ્ત કયા સ્વરૂપમાં ફેરવવાનું છે અતિ સંક્ષિપ્ત બરાબર છે એટલે જે હોય એ સંખ્યાને બને ત્યાં સુધી નાનામાં આપણે લઈ જવાનું હોય છે ઓકે તો 12 ના તો 12 રહેશે અને જ્યારે આપણે 168 ને છૂટા પાડવા જઈશું બરાબર છે તો 12 ગુણ્યા 14 એવા ફોર્મમાં છૂટા પડશે 12 કટ થશે જવાબ આવશે 1/14 બરાબર છે તો આવા જ કઈ એક્ઝામ્પલ આપણને નાનામાં કેવી રીતના તો કે નાનામાં ફેરવવા માટે શીખવાડવામાં આવે છે ઓકે એની પછી કઈક એક્ઝામ્પલ છે ત્રીજો કે 21 ના છેદમાં કોના છેદમાં 21 ના છેદમાં 49 21 ના છેદમાં 49 હશે તો માઈનસ આને ફેરવીશું તો આ તો ઈઝી જ છે કે 3 ગુણ્યા 7 અને અહીંયા આગળ કરીશું તો 7 ગુણ્યા 7 7 ઉડી જશે બરાબર છે 7 7 કટ થશે તો આપણો જવાબ આવશે -3/7 આવા જ કંઈક નાના નાના આપણે સંખ્યા પદ્ધતિમાં ભણતા જઈશું તો આગળના ચેપ્ટરમાં આપણને ખ્યાલ આવતો જશે હવે ક્વેશ્ચન એવા ટાઈપનો છે કે સમય સંખ્યાના 5 સ્વરૂપો એટલે કે 5 સ્વરૂપો આપણે સમય સંખ્યાના શોધવાના છે તો એ 5 સમય સંખ્યા માટે આપણે લઈશું કે 3/17 કેટલા છે 3 તો આના અલગ અલગ 5 અલગ અલગ સ્વરૂપો લઈશું તો અલગ અલગ સ્વરૂપો લેવા માટે આપણે ધારો કે આ 3/17 છે તો 3/17 એને 2 વડે ગુણીએ કેટલા વડે ગુણીએ 2 વડે તો ઉપર થાય 3 દુ 6 અને નીચે થાય 17 દુ 34 બરાબર છે એટલે આનો એક જવાબ આવશે 6/34 આવશે કેટલો જવાબ આવશે 6/34 હવે એ જ સંખ્યાને જો કદાચ આપણે 4 વડે ગુણીએ કેટલા વડે ગુણીએ 4 વડે તો 3/17 ગુણ્યા 4 બરાબર છે તો 3 ચોક કેટલા થશે 12 થશે 17 ચોક થશે 68 બરાબર છે તો 12/68 જો કદાચ આ જ સંખ્યાને આપણે 3 વડે ગુણીએ કેટલા વડે તો 3 વડે તો 3 ધારી 9 અને 17 ધારી 51 તો 9/51 પણ આવી શકે છે બરાબર છે જો એને આપણે 5 વડે ગુણીએ કેટલા વડે તો 3/5 બરાબર છે અને 17/5 આવી રીતના અલગ અલગ આપણે સંખ્યા શું કરી શકીએ છે શોધી શકીએ છે જો કદાચ હું એને 7 વડે ગુણું કેટલા વડે ગુણું 7 જો એક્ઝામ્પલ કરું 3/17 ગુણ્યા 7/7 7 તારીખ કેટલા થશે 7 તારીખ 21 થશે અને 17 119 થશે બરાબર છે તો આ અલગ અલગ પ્રકારના આવે છે એની અંદર એક જવાબ 6/34 આવશે બીજો આવશે 12/68 ત્રીજો આવશે 9/51 ચોથો આવશે 15/85 અને પાંચમો આવશે 21/51
119 આવશે બરાબર છે તો આવી રીતના અલગ અલગ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈ શકીએ છીએ એના સમય સંખ્યાના આ 5 સ્વરૂપો હતા કેટલા સ્વરૂપો હતા 5 એવો જ કંઈક બીજો એક્ઝામ્પલ આપણે લઈએ કે -5 ના છેદમાં 9 આ પહેલો ક્વેશ્ચન હતો બીજો ક્વેશ્ચન લો -5 ના છેદમાં 9 તો -5 ના છેદમાં 9 માટે લો તો -5 ના છેદમાં 9 છે જો કદાચ હું 2 વડે ગુણું કેટલા વડે ગુણીશ 2 વડે તો 5 દુ 10 થશે અને 9 દુ 18 થશે તો પહેલો જવાબ આવશે -10 ના છેદમાં 18 આ જ સંખ્યાને જો 5 ના છેદમાં 9 બરાબર છે એને કદાચ હું 3 વડે ગુણીશ કેટલા વડે ગુણીશ 3 તો 5 તારી 15 અને 9 તારી 27 ઓકે બરાબર છે તો આવો કઈ બીજો જવાબ આવશે જો એ જ સંખ્યામાં હું કદાચ 4 વડે ગુણું કેટલા વડે ગુણું 4 વડે ગુણીશ બરાબર છે તો 5 ચોક 20 થશે અને 9 ચોક 36 થશે બરાબર 20 ના છેદમાં 36 આવશે બરાબર છે આ 2 વડે ગુણ્યા 3 વડે ગુણ્યા 4 વડે ગુણ્યા જો 5 વડે ગુણું કેટલા વડે ગુણું 5 વડે મલ્ટીપ્લાય કરું બરાબર છે તો 5 5 એટલે પાછું 25 ને 9 પંચા 45 બરાબર છે તો આવી 4 સંખ્યા આવી હવે જો કદાચ મારે 5મી શોધવી હોય બરાબર છે તો હું કદાચ આ જ સંખ્યાને બરાબર છે -5 ના છેદમાં 9 છે એને હું 5 હતા હવે 6 વડે ગુણું કેટલા વડે ગુણું 6 તો 6 પંચા 30 અને 9 છંગ 54 બરાબર છે તો આવા અલગ અલગ જવાબ આના બરાબર છે આના અલગ અલગ જવાબ એક જવાબ આવશે એક જવાબ આવશે એક જવાબ આવશે આ રીતના આપણને 5 જવાબ મળી જાય છે એટલે એક સંખ્યા હોય એને જ સિમિલર બીજી 5 સમય સંખ્યાઓ આવી કંઈક શોધવાની હોય છે બરાબર છે તો આ સમય સંખ્યા ની અંદર 5 અલગ અલગ સ્વરૂપો શોધવાના હતા એવી જ રીતના અલગ અલગ સંખ્યા સમય સંખ્યા તો આપણે સમય સંખ્યાના 5 સ્વરૂપો જોયા તો 5 સ્વરૂપોની અંદર હવે બીજી કોઈ સંખ્યા લો -2 ના છેદમાં 5 એની 3 સંખ્યા શોધવાની કેટલી શોધવાની 3 સમય સંખ્યાઓ તેના જેવી તો એના જેવી શોધીએ તો -2 ના છેદમાં 5 છે હું એને 2 વડે ગુણીશ તો -4 ના છેદમાં 5 દુ 10 થશે બીજી સંખ્યા જો એમાં -2 ના છેદમાં 5 હશે જો 3 વડે ગુણીશ બરાબર છે તો 3 દુ 6 ને 5 તારી 15 થશે એવી જ રીતના -2 ના છેદમાં 5 ની વસ્તુ કરીશ બરાબર તો 4 વડે કરીશ તો 4 દુ 8 અને 5 ચોક 20 બરાબર છે 5 વડે ગણીશ બરાબર છે આપણે 3 જોઈએ છે તો 3 સંખ્યા ઓલરેડી આપણી જોડે આવી ગઈ છે એવી જ રીતના બીજું એક એક્ઝામ્પલ લઉં બરાબર છે કે 1 ના છેદમાં 7 1 ના છેદમાં 7 માટે અલગ અલગ સંખ્યા લઈશ તો પહેલા 1 ના છેદમાં 7 એને 2 વડે ગુણીશ એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે 5 સ્વરૂપો જ્યારે શોધવાના હોય છે ત્યારે આપણે 2 વડે 3 વડે 4 વડે 5 વડે 6 જો વધારે કીધું હોય તો 2 4 3 4 આવી રીતના કન્ટિન્યુઅસ માં ગુણતા જવાનું અને ઈઝીલી આપણે શું કરી શકીએ શોધી શકીએ છીએ બરાબર છે જો આ એક્ઝામ્પલ કરીએ તો 2 એકા 2 થશે અને 7 દુ કેટલા થશે 14 થશે આ એક સંખ્યા મળશે એ જ સંખ્યામાં 3 વડે ગુણું 3 વડે ગુણીશ તો 3 ના છેદમાં 7 તારી કેટલા થશે 21 થશે બરાબર છે એની જ અંદર લો 1 ના છેદમાં 3 અને 7 ગુણ્યા 3 લઈશ બરાબર છે હવે આની અંદર 3 વડે તો ઓલરેડી આપણે લીધું જ છે બરાબર છે એવી જ રીતના જો કદાચ આપણે 4 વડે કરીએ કેટલા વડે કરીએ 4 વડે કરીએ તો 4 એકા 4 થશે ને 7 ચોક થશે 28 બરાબર છે તો આવી સંખ્યા 4 વડે મળે 5 વડે કરવું હોય તો 5 વડે મળે 1 ના છેદમાં 7 5 વડે કરીએ તો 5 એકા 5 7 પંચા કેટલા થશે 35
તો આવી ઘણી બધી સંખ્યા આપણને મળી શકે છે। તો આ સમય સંખ્યાના આપણે અલગ અલગ સ્વરૂપ શોધવાનું શીખ્યા। હવે સમય સંખ્યાના અલગ અલગ 5 સ્વરૂપો જોયા। હવે સમય સંખ્યાના સરવાળા વિશે આપણે જોઈએ। તો સમય સંખ્યાના સરવાળામાં સમય સંખ્યાનો સરવાળો। હવે સમય સંખ્યા એ હંમેશા આપણી જોડે p ના છેદમાં q ના સ્વરૂપમાં હોય છે, કે આનો મતલબ અપૂર્ણાંક સ્વરૂપમાં હોય છે। પણ જો અપૂર્ણાંક સ્વરૂપમાં અંશ અને છેદ જો છેદ સરખો હોય, બરાબર છે, તો આપણે ડાયરેક્ટ સરવાળો બાદબાકી કરી શકીએ છીએ। પણ જો છેદ અલગ અલગ હશે તો આપણે એનો લસા લેવો પડશે। તો એવો જ કંઈક એક્ઝામ્પલ છે આપણી પાસે 2 ના છેદમાં 7 અને 6 ના છેદમાં 7, બરાબર છે। આ સંખ્યાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। તો હું લઈશ સંખ્યા કે 2 ના છેદમાં 7 વત્તા 6 ના છેદમાં 7, બરાબર। આની અંદર લસા કેવો છે? સરખો છે। કહેવાનો મતલબ અહીંયા 7 હશે તો 2 વત્તા 6, 2 વત્તા 6 એટલે 8 ના છેદમાં કેટલા થશે? 7 થશે। આવા જ p ના છેદમાં q ના સ્વરૂપો અલગ અલગ આવી શકે છે, અલગ અલગ આવી શકે છે। એને કહેવાનો મતલબ હું કદાચ બીજું નવું એક્ઝામ્પલ લઉં। નવું એક્ઝામ્પલમાં એવું કહું કે 1 ના છેદમાં 15 અને બીજી સંખ્યા લઉં કે 13 ના છેદમાં 15, આ બંનેનો સરવાળો કરો। તો આપણે એટલી જ વસ્તુ જોવાનું છે કે અંશનો કોઈ વાંધો નહીં, પરંતુ છેદ કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ। તો આની અંદર આપણે 1 ના છેદમાં 15 વત્તા 13 ના છેદમાં 15, તો આપણને અહીં દેખાય છે જો છેદ સરખો હોય તો આપણે LCM એટલે કે લસા લેવાની જરૂર પડે નહીં। જો લસા નહીં લઈએ, બરાબર છે, તો સરખું હશે તો લસા નહીં લઈએ, અલગ અલગ હશે તો આપણે લસા લેવો પડશે। તો કહેવાનો મતલબ આને કોમન માં લખી દઈશું 15 અને 1 વત્તા 13, 1 વત્તા 13 એટલે કેટલા થશે? 14, 14 ના છેદમાં થશે 15। તો આવા અલગ અલગ પ્રકારના સાદા નાના નાના એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી એક્ઝામમાં પૂછાય છે, બરાબર। આપણે સરવાળાની વાત કરી, એવી જ રીતના આપણે અહીંયા આગળ જો સરખો હતો, છેદ સરખો હતો, એવી જ રીતના આપણે જો છેદ અલગ લઈએ અને સમય સંખ્યાનો સરવાળો કરીએ, એવો એક્ઝામ્પલ લઈએ કે 1 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 15, બરાબર છે। એ સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। તો હું કરી 1 ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 15, તો કહેવાનો મતલબ જે 15 છે, બરાબર છે, અને 5 છે, તો 15 અને 5 નો લસા આપણને ખબર જ છે કે 15 જ લસા થાય। તો 1 ના છેદમાં 5 છે, 5 ને આપણે 3 વડે ઉપર નીચે ગુણીશું અને પેલા 3 ના છેદમાં 15 એવા ને એવા। હવે 5 તારી 15 એટલે આપણી સાથે 15 કોમન આવી ગયા છે, 3 એકા 3 વત્તા 3 એટલે કેટલા થશે? 6 ના છેદમાં 15। તો આવો કંઈક આન્સર આપણી જોડે આવે છે। આ આપણે સરવાળાના દાખલા કર્યા, એવી જ રીતના એ સરવાળાના કરતા કરતા આપણે સમય સંખ્યાની બાદબાકી કરી શકીએ, ગુણાકાર કરી શકીએ, બરાબર છે। એક નાનો બીજો એક્ઝામ્પલ લો, સાદો એક્ઝામ્પલ, બરાબર છે, કે 2 ના છેદમાં 5 વત્તા 4 ના છેદમાં 5, તો 5 સરખા જ છે, 5 ના 5, 2 વત્તા 4, 2 વત્તા 4 એટલે 6 ના છેદમાં 5, એવો આપણી જોડે આન્સર આવી જાય છે। હવે સમય સંખ્યાનો સરવાળો જોયો, એવી રીતના સમય સંખ્યાની આપણે બાદબાકી જોઈએ। સમય સંખ્યાની બાદબાકી જોઈશું તો એ સમય સંખ્યાની બાદબાકી, બરાબર છે। તો બાદબાકીમાં પણ આપણે એ તો જોઈશે છેદ સરખો સરવાળો હોય કે બાદબાકી હોય, એમાં આપણી જોડે એટલું જ વિદ્યાર્થીઓ યાદ રાખવાનું આપણે કે છેદ સરખો હોવો જોઈએ, બરાબર છે। ફક્ત સરવાળા અને બાદબાકી, બાકી ગુણાકારમાં તો ઉપરનાનું ઉપરના જોડ, કહેવાનો મતલબ અંશનું અંશ જોડ, છેદનું છેદ જોડ થાય। તો કહેવાનો મતલબ આનો કંઈક એક્ઝામ્પલ આપણે લઈએ, બરાબર છે, કે 3 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 5 ની બાદબાકી,
બરાબર છે કરો. બરાબર, આ સમય વાળું એક્ઝામ્પલ છે એટલે 3/5 માઈનસ 1/5 તો છે 3 માઈનસ 1 કહેવાનો મતલબ 2/5. આવો કંઈક આન્સર આપણી જોડે આવે છે. પણ આ તો છેદ મેં સરખો લીધો એટલે જો છેદ હું અલગ અલગ લઉં તો આપણે લસા લેવો પડશે. ચલો છેદ અલગ અલગ લઉં એવો કંઈક એક્ઝામ્પલ લઉં. બરાબર છે, તો અહીંયા આગળ કરું કે 7/12 અને બરાબર 3/12 બરાબર છે. આ પણ છેદ સરખા જેવો જ એક્ઝામ્પલ છે. એની એ સમય સંખ્યાની બાદબાકી કરવાની છે. આ બાદબાકી કરવા માટે હું 7/12 માઈનસ 3/12 તો 12 કોમન છે. 7 માઈનસ 3 એટલે 4/12 છેદ ઉડતો હોય તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી દેવાનું. 4 તરી 12 તો 1/3 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 1/3. તો આની અંદર છેદ સરખો લીધો. હવે છેદ અલગ અલગ વાળો એક્ઝામ્પલ મેં જે તમને કહ્યો તો એવો કે 1/5 હોય અને 2/15 હોય. એની એ સમયની બાદબાકી કરવાની છે. હવે એ બાદબાકી કરીશું તો 1/5 માઈનસ 2/15 બરાબર છે. તો 1/5 છે તો 5 ને આપણે 3 વડે ગુણવાના છે. બરાબર, કેમ 3 વડે ગુણવાના છે? કહેવાનો મતલબ 5 અને 15 બંનેનો લસા 5 અને 15 એ બંનેનો લસા કેટલો થશે આપણી જોડે? 15 થશે. બરાબર છે, તો એ 15 લસા થશે તો આપણે વચ્ચે શું આવશે? માઈનસ 2/15 એવા ને એવા. તો કહેવાનો મતલબ આનું થશે 3 માઈનસ 2 તો એવા ને એવા છેદમાં 15 તો છે 3 માંથી 2 જશે એટલે 1/15. આવો કઈ જવાબ આપણી જોડે આવે છે. આ થઈ સમય સંખ્યાની બાદબાકી. એમાં મેં છેદ સરખો પણ લીધો અને છેદ અલગ અલગ પણ લીધો. એવો કઈ એક્ઝામ્પલ આપણે જોયા. હવે આપણે સરવાળા કર્યા, બાદબાકી કર્યા, એવી જ રીતના ગુણાકાર માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો હવે આપણે આગળ જોઈશું સમય સંખ્યાનો ગુણાકાર. ઓકે, તો સમય સંખ્યાના અલગ અલગ આપણે ગુણાકારના એક્ઝામ્પલ જોઈશું. એની અંદર એક સંખ્યા છે કે 3/7 અને 2/9 નો ગુણાકાર કરો. તો મેં તમને આગળના એક્ઝામ્પલ જ્યારે કર્યા ત્યારે જ મેં તમને કીધું હતું કે સરવાળો કે બાદબાકી આનો તો પ્લસ કે માઈનસ હોય તો જ આપણે એલસીએમ ની જરૂર પડશે. બાકી આપણને એલસીએમ ની જરૂર પડશે નહીં. તો ગુણાકારમાં ઉપરના સાથે ગુણાકાર, નીચેનાનો નીચેના, કહેવાનો મતલબ અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ, છેદનો છેદ સાથે. આની અંદર લસાની કોઈ જરૂર પડે નહીં. તો સોલ્યુશન કરીએ તો 3/7 ગુણ્યા 2/9 તો ઉપરના જો 3 દુ 6 અને 9 સતા 63. ઓકે, હવે એવો જ બીજો એક્ઝામ્પલ લઈએ આપણે કે એની અંદર છેદની સંખ્યા એટલે છેદ કેવો હોય? સરખો હોય. બરાબર છે, તો 1/5 અને 10/5 નો ગુણાકાર કરો. ઓકે, બરાબર છે. આવો કંઈક એક્ઝામ્પલ આવે તો 1/5 ગુણ્યા 10/5 તો કહેવાનો મતલબ 10 એકા 10 અને પાછું 25. આવો કંઈક એક્ઝામ્પલ આવી શકે. કહેવાનો મતલબ એક મેં અલગ અલગ લીધું અને બીજું સરખું લીધું. આવો ગુણાકારનો આ બધી સમય સંખ્યા આપણે ચેપ્ટર નંબર સિસ્ટમ એટલે સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિમાં સરવાળા આવે, બાદબાકી આવે, ગુણાકાર આવે. એવો જ બીજો એક્ઝામ્પલ લેવાનો કે 2/7 અને
3/11 એનો ગુણાકાર. એટલે આ જે સમય સંખ્યાઓ છે બધી કઈ સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે એનો ગુણાકાર કરો. તો હું ગુણાકાર કરીશ તો એનું સોલ્યુશન આવશે 2/7 ગુણ્યા 3/11 તો 3 દુ 6 11 સત્તા 77. આવું કંઈક આવે છે. આ ગુણાકારની પ્રેક્ટિસ કરી આપણે. કઈ કરી? ગુણાકારની. એવી રીતના જો આપણે સમય સંખ્યા, કઈ સંખ્યાઓ? સમય સંખ્યા માટે આપણે ભાગાકાર કરવાના છે. બરાબર છે? ભાગાકાર કરીએ તો 1/3 ભાગ્યા 4/5 બરાબર છે. એનો ભાગાકાર કરવાનો હોય તો 1/3 ભાગ્યા 4/5. તો છેદનો છેદ અંશમાં જાય ને આ સંખ્યા અહીંયા જાય. એવી રીતના કરીએ તો 5 ગુણ્યા 1 થશે અને 3 ગુણ્યા 4 થશે. બરાબર છે? તો 5 5 અને 4 તરી 12. બરાબર છે? આવો કંઈક એક્ઝામ્પલ આપણે આવી શકે છે. તો સમય સંખ્યાના ભાગાકારમાં એક એક્ઝામ્પલ જોયો. એવો જ કંઈક બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે કે 3/5 અને 4/9 નો ભાગાકાર કરો. કેવો મતલબ? આ બધી જે સમય સંખ્યાઓ આવે છે, સમય સંખ્યાનો ભાગાકાર છે. તો કહેવાનો મતલબ 3/5 ભાગ્યા 4/9. તો મેં તમને કીધેલું છે કે છેદનો છેદ અંશમાં જાય અને પહેલા છેદનો જે અંશ હોય ઉપરના છેદ સાથે જાય છે. આ રીતના એરો કરીએ. બરાબર છે? 3 ગુણ્યા 9 છેદમાં 5 ગુણ્યા 4 9 તારી 27 અને 5 ચોક 20. આવી રીતના આ જે ભાગાકાર કરીએ છે એ બધા સમયના ભાગાકાર છે. કયા ભાગાકાર છે? સમય સંખ્યાના ભાગાકારો છે. એવી જ રીતના બીજો એક એક્ઝામ્પલ લઉં હું ભાગાકારમાં. તો એની અંદર આવશે કે 11/12 ભાગ્યા 4/7 ની સમયનો ભાગાકાર કરો. ઓકે, એનો ભાગાકાર કરીશું તો 11/12 ભાગ્યા 4/7 છેદનો છેદ અંશમાં અને આ અહીંયા તો થશે 11 ગુણ્યા 7/12 ગુણ્યા 4 11 સત્તા 77 ને 12 ચોક 48. આવી રીતના કઈ આપણે સમય સંખ્યાના ભાગાકાર કરવાના છે. સમય સંખ્યાના ભાગાકાર કરીએ, ગુણાકાર કરીએ. તો મેં તમને કીધું ગુણાકાર અને ભાગાકાર એની અંદર આપણે છેદ સાથે કોઈ જ લેવા દેવા નથી. છેદ એની અંદર સરખો હોય કે ના હોય, હા સરવાળો કે બાદબાકી હોય એની અંદર આપણે જોઈશે. ઓકે, તો બીજો એક એક્ઝામ્પલ લઉં હું નવો કે 5/4 અને 3/7 નો ભાગાકાર કરો. ઓકે, આ બંને સમ p ના છેદમાં q ના સ્વરૂપમાં હોય એટલે સમજવાનું કે એ સંખ્યા સમય સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. બરાબર છે? તો 5/4 ભાગ્યા 3/7 છેદનો છેદ અંશમાં ને આ અહીંયા તો આવું થશે 5 ગુણ્યા 7/3 ગુણ્યા 4 7 પંચા 35 ને 4 તરી 12. આવી રીતના કઈ આપણે સમય સંખ્યાના ભાગાકાર કરીએ છે. બરાબર છે?